હજી કોલેજ પહોંચ્યા જ નથી. ત્યાં રસ્તામાં છે ને એવરો વરસાદ આવી ગયો ને, આમ જોઈ લ્યો, આખો પલાળી નહીં. વરસાદ હવે રોકાઈ ગયો છે. આપણી ગાડી મારી છે ને આ બાકસ લઈ જાઉં છું. હવે બાકસોનું શું કરવાનું છે એ આપણે જોઈ. ફાઇનલી સળગી ગયું છે. આપણે બહુ મહેનત કરી પછી. હાલો તમને આગળ હું બતાવું. અહીંયા આગળ તાપ બહુ લાગે. બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં ને? આપણો બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તમને થશે કે આ ક્યાંથી બ્લોગ ચાલુ કર્યો છે. આપણે આજે બ્લોગ ચાલુ કર્યો છે અંબડ ચોકડી પાસેથી. કેમ કે આજે છે ને આપણી કોલેજમાં નવરાત્રિનો ફંક્શન છે ને આપણે છે ને નવરાત્રિમાં જતા હતા કોલેજ બાજુ. તો અત્યારે ઓચિંતાનો વરસાદ એવો આવી ગયો ને કે અહીંયા ઊભું રહેવું પડ્યું. અત્યારે આપણે પેટ્રોલ પંપ પાસે ઊભા રહી ગયા છીએ. ગાડી આ રહી ચાલુ જ છે. અંબડ ચોકડી પાસે જ્યાં ઓવરફ્લાય બને છે અહીંયા આપણે ઊભું રહેવું પડ્યું છે. હવે આપણે આગળ જઈને કેટલા માણસો આવ્યા છે કે શું જઈએ. હું આ પહોંચીને જોઈ વરસાદ આવી ગયો. આંબા કાકાને કંઈ અત્યારે જ વરસાદ મોકલવો હતો. હાલો તો આગળ મળીએ કન્ટિન્યુ. તો ગાઈસ આપણે હજી કોલેજે પહોંચ્યા જ નથી. ત્યાં રસ્તામાં છે ને એવરો વરસાદ આવી ગયો ને, આમ જોઈ લ્યો, આખો પલાળી નહીં. આપણે મંદિરે ઊભા રહી ગયા છે વચમાં. ખોટું પલરવું નથી, પલરી તો ગયા જ છીએ. હવે આવે રહી જાય પછી જોઈ. તો ગાઈસ વરસાદ હવે રોકાઈ ગયો છે. આપણી ગાડીએ નાહી લીધું છે. હવે છે ને આપણે જાય કોલેજ બાજુ. આપણો ભાઈબંધ ઊભો છે અહીંયા. પછી જોઈ શું છે. કદાચ તો કહું નવરાત્રિ કેન્સલ જ હશે એટલે આપણે ઘરે જ જવાનું છે. પહેલે ખબર હોત તો આવત જ નહીં. આપણા ઘર બાજુ જરાય વરસાદ નહોતો, આમ બાજુ બહુ વરસાદ છે. તો હાલો આગળ જાય. તો ગાઈસ આપણે મસ્ત મજાને આવી ગઈ છે કોલેજ બાજુ. આમ બાજુ તમને છે ને આ લાઇટો બળતી દેખાતી હશે. એ આપણે કોલેજની જ છે ને. આપણે બાજુની શેરીમાં આપણો ભાઈબંધ રહે છે ને અહીંયા અત્યારે આવી ગયા છે. ના આપણો બીજો ભાઈબંધ આવી ગયો છે. કેમ છે ભાઈ? શું છે પલરીને કેવો આનંદ આવ્યો? ને તમે ઓલા આંબાલાલ કાકાને શું મીઠા શબ્દો કહેવા માંગશો? આંબાલાલ કાકાને અમે મીઠા મીઠા શબ્દો કહેવા માંગીએ છીએ. અત્યારે જ મોકલવો તો વરસાદ. સવારનો કાંઈ નહોતો. સવારનો હતો હોય વરસાદ, જરાય નતો વરસાદ ને અત્યારે જ આવ્યો. એટલે આંબાલાલ કાકાએ કઈક દુશ્મની છે અમારી હારે. અરે બાપ રે, ये तो ધોતી ખોલ રહા હૈ. હાલો તો આપણે અંદર જઈને પછી આપણે મળીએ. હો ગાઈસ આપણે આવી ગયા છીએ અંદર. અત્યારે બધું ભીનું પલરી ગયું છે, પાણી ભરાઈ ગયા છે. હવે એને આપણે ધીમે ધીમે માણસો આવે છે. આવી ગયા છે શું બાપુ? હા અમારા બાપુ આવી ગયા છે. સબસ્ક્રાઇબ કરી નાખો વિડિયો, સબસ્ક્રાઇબ કરી નાખો. હા હાલો અત્યારે આટલા માણસો આવી ગયા છે. ધીમે ધીમે આવે છે. જોઈ હવે શું થાય. ગાઈસ ચાલુ જ છે. તમે પણ આવી ગયા. આપણો સબસ્ક્રાઇબર ઊભો છે ભાઈ. કેમ છે ભાઈ? સારું ને? મોજ. હો સારું. વરસાદના લીધે આપણે વસ્તી ઓછી આવી છે અત્યારે. ગ્રાઉન્ડ આખું પલારી નાખ્યું છે, આમ જોઈ લ્યો. હાલો તો આગળ મળીએ હવે શું થઈ જાય. આરતી ઉતરી જાય છે ને અત્યારે છે ને આપણે ગીત બીટ વાગીએ છે. બધું ચાલુ થઈ ગયું. માણસો ધીમે ધીમે આવતા જાય છે. અમારા બધા મિત્રો ઉભા છે અહીંયા. અને આ ભાઈ છે ને મારા જેવું પહેર્યું. કેમ ભાઈ? સેમ સેમ પહેર્યું છે. આ કેટલું યોગ્ય કહેવાય? અયોગ્ય કહેવાય ભાઈ. મારા જેવું સેમ સેમ ભાઈ પહેર્યું છે. આ ભાઈ ને જો ક્યાં ભાઈ આમાં ટ્રેડિશનલ લુક ક્યાં તમારો? હાલો ભાઈ ગ્રાઉન્ડ ની બહાર નીકળો. હાલો હાલો ગ્રાઉન્ડ ની બહાર નીકળો. આમ ના હાલે. ઘર ભેગું થાને ભાઈ. અત્યારે એક રાઉન્ડ પટી ગયો છે ને આપણા બધા મિત્રો ભેગા થઈ ગયા છે. સબસ્ક્રાઈબર બધા. તો કેમ છે? કેસ મજા આવી રમીને? બહુ મજા આવી. વચ્ચે વચ્ચે બંધ થઈ જાય એમાં મજા નથી આવતી. એવું કંઈક કહેવા માંગુ છું. હા તો બંધ ના થવું જોઈએ. વગારો વગારો. હાલો
હા જીગા હા હા જીગા 2 કિલોનું જો હા જીગા હા ભાડું વસૂલ થઈ ગયું ભાડું વસૂલ રેસ્ટોરન્ટ મિસિસ વિક્રમભાઈ મેડમનું ભાડું વસૂલ આજે ભાઈને મળી ગયું છે શું છે તારું ભાડું વસૂલ ને ભાઈ હાલો ભાઈ ભાઈનું ભાડું વસૂલ થઈ ગયું સેકન્ડ પ્રાઇઝ પહેલો નંબર હો. હાલો ઉપલો આપણે લઈ લઈએ ઉડે તો જા હાલો આપરો મહાદેવ હર ગાય છે આજે આપણે બીજો દિવસ જે વ્લોગનો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે કાલે જઈને આપણે રાસ ગરબા એટલે રહીમાં હતા ને કે વ્લોગ ઉતારવાનું ભૂલી ગયું હતું હવે અત્યારે આપણે જવાનું છે આપણી વારીએ થોડુંક કામ છે તો આગળ મળીએ શું કામ છે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે બતાવું હાલો આપણે વારીએ જઈ રહ્યા છીએ વારીએ છે ને આ બાકસ લઈ જાઉં છું હવે બાકસોનું શું કરવાનું છે એ આપણે જોઈ તમને બતાવું આગળ આપણે અલતો લઈને જવાની છે અત્યારે આગળ તો હાલો આપણે નીકળે વારી તો ગાઈસ ફાઇનલી આપણે વારીએ પહોંચી ગયા છીએ આપણી નવી વારી છે તમને કહી દઉં જોઈ લ્યો અહીંયા છે ને બધે બાવેર હતા આપણે જેસીબીથી સાફ કરાવ્યા છે અને આ બધું સળગાવ્યું છે ને એ સળગાવવા જ આવ્યા છીએ એટલે આ બાકસનું કામ છે ક્યાંનો કહેતો હતો ને બાકસનું કામ છે તો એ કામ હતું આપણે છે ને આ બધું સળગાવવાના છે બાવરિયા જેસીબીથી સાફ કરાવી નાખ્યા છે હવે સળગાવી નાખીએ એટલે આપણું વારી સાફ થઈ જાય ને પછી ખેરવાની છે તો અત્યારે આટલું સળગાવેલું છે બીજું બધું હજી બાકી છે તો આપણે એ કરવા આવ્યા છીએ તો ચાલો આપણે કામ ચાલુ કરી દઈએ આપણા બીજા બધા મોટા પપ્પા ને પપ્પા ને બધા આવ્યા છે બધા આપણે કામ કરવાનું છે ટૂંકમાં તો ગાઈસ જોઈ લ્યો આમ બાજુ બધા બાવરિયા દેખાતા હશે તમને ઓલી બાજુ સળગાવવાનું કામ ચાલુ છે આમ ધુવાના દેખાતા હશે પણ એટલું ઝડપથી સરગતું નથી સળગાવવું કેમ અઘરું છે થોડુંક આપણે આમ બાજુ ક્યાંક ગોટો આવ્યા છે ક્યાં આમાં સરી નાખવી તે હરગે કાંટો કરી ગયો આપણા બૂટમાં કાંટો બધી બાજુ કાંટા જ ગયો કોઈને ઇન્જેક્શન મરાવ હોય તો આવજો આપણી વાડીએ એક બે તો લાગી જ જશે ખાલી હાલતા હાલતા ગાય માટે આવી ગયા છે બાકી સૂરજ વાગ્યા કેટલા 5:30 વાગ્યા છે ગાય માટા ચરે છે એ ઢીક ના મારજો આપણે વાત અહીંયા જ થઈ જાય વયા જાય આપણું કામ નથી બાકી સરાઈ ગયું છે અહીંયા ફટાફટ સરગે તો સારું તો ગાઈસ ફાઇનલી સરગી ગયું છે આપણે બહુ મહેનત કરી પછી પપ્પાએ હરગાવ્યું છે આમ જોવો ખાલી ઝાર કેવરી હો હજી ઓલી બાજુ ટ્રાય ચાલુ છે આમ બાજુ આપણે સક્સેસ મળી ગઈ છે હાલો તમને આગળનું બતાવું અહીંયા આગળ તાપ બહુ લાગે છે આપણે હોળી માટામાં આવ્યો એવો તાપ લાગે છે આમ બાજુ હજી કામ ચાલુ છે બધાય એ જ કરે છે સળગાવવાનું ને આમ બાજુ તો આપણે જોરદાર સળગી ગયું છે લાગે છે હવે આ બધું લઈ લેશે એ હા એને જોઈ લો કેમ છે બાકી ઉડે તો જ હા નહીં સરગે તો જ હા આજે તો અબ કુછ મજા આવ્યા તો ગાઈસ આપણને છે ને વારીમાં મળી ગયું છે આ એક હાડકું આ શેનું હાડકું છે જરા કોમેન્ટ કરી દેજો બાકી આમ જોઈ લો ધુવાણા સળગાવી જ નાખવું છે આપણે બધું એટલે સાફ થઈ જાય ફટાફટ પછી આપણે શું આવું કોમેન્ટ કરી દેજો તો આપણી વારીમાં શું હોય આમ જોઈ લ્યો આવી માટી છે તો કોમેન્ટ કરજો તો ગાઈસ ફાઇનલી ઘણા વર્ષો પછી આપણે સળગાવી લીધું છે આમ જોઈ લ્યો कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं નકર ક્યારનો હેરાન થાઉં છે આ સરકતું જ નતું પવન જ આવ્યા રાખે આમ જોઈ લો હવે ફાઇનલી આપણે સક્સેસ મળી ગઈ છે ને સરાઈ ગયું હાલો હવે આપણે બીજે કંઈક ગોટી બીજો કંઈક સળગાવવા જઈશ લેટ્સ ગો
सनसेट का टाइम हो गया है, आप देख सकते हो। और हम अब जाने वाले हैं घर की ओर। इट्स टाइम टू ઘેર ખચકાવાના। તો હાલો આપણે હવે ઘર બાજુ જાશું। થોડું ઘણું સરાઈ ગયું ને બાકી હવે છે ને આની કંઈક સાઈડમાં ધકેલી અને પછી છે ને સળગાવવા પડશે। અત્યારે તો થોડા ઘણા સળગાવ્યા છે, હવે આપણે ઘર બાજુ જાશું।